વિધાનસભામાં આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપ કરતા કહ્યું કે સરકારે આદિવાસી સમાજનું બજેટ આ વખતે ખૂબ નિરાશાજનક આપ્યું છે। આમ ગુજરાતમાં 15% આદિવાસી વસ્તી છે, 17%ની જોગવાઈ આદિવાસી બજેટની છે, છતાં 1.35% જેટલું જ બજેટ છે તે વાપરવામાં આવ્યું છે। આ ગંભીર આક્ષેપો સામે આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે। તેમાં ધારાસભ્ય ચૈતર વસાવા કહી રહ્યા છે, તેમણે આજે જે ગૃહમાં બજેટ ઉપરની ચર્ચામાં ભાગ લીધો તેમાં પેટર્નના કામોમાં પણ જે રીતે પહેલાં રકમો ફાળવવામાં આવી હતી તેની સરખામણી હવે સાવ ઓછી રકમ ફાળવવામાં આવી હોય તેવા આક્ષેપ કર્યા। તેમણે કહ્યું કે ગત વર્ષે 1000 કરોડની પેટર્નના રકમમાં જે જોગવાઈ છે તે કરવામાં આવી હતી, જે આ વર્ષે 200 કરોડની જ માત્ર જોગવાઈ છે તે કરવામાં આવી છે। સાથે જ તેમણે આદિજાતિના ખોટા સર્ટિફિકેટને લઈ લાખો લોકોએ નોકરી મેળવી હોય, કેટલાક લોકો તો ચૂંટણી લડીને વિધાનસભામાં નેતાઓ મંત્રી પણ બની ચૂક્યા હોય ત્યાં સુધીની વાત કહી છે। સાથે જ તેમણે કહ્યું કે જ્યારે અંબાજીથી ઉમરગામનો વિસ્તાર એ શેડ્યુલ એરિયામાં આવે છે ને ગ્રામસભાને પાવર આપવામાં આવ્યો છે, છતાં હવે સરકાર છે કેવડિયા હોય, અંબાજી હોય, જ્યાં હોય મન ફાવે તેમ જમીનો છે તે આદિવાસી સમાજની લઈ રહી છે। આ ખૂબ ગંભીર પ્રશ્ન છે, તેમણે ઉઠાવ્યો છે અને શું કહ્યું તે આજે વિધાનસભાના સન્માન્ય ગૃહમાં આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી શ્રી માંગણીઓ લઈને આવ્યા છે, ત્યારે એમાં ચર્ચામાં મેં પણ ભાગ લીધો અને સરકારશ્રીનું ધ્યાન દોર્યું કે જે પ્રકારે ગુજરાતમાં 15% આદિવાસી સમુદાય વસે છે, 1.25 કરોડ જેટલો આદિવાસી સમાજ વસતો હોય, આપણે જે વિધાનસભામાં બેઠા છે, વિધાનસભા હોય, સચિવાલય હોય, હાઈકોર્ટ હોય, કલેક્ટર કચેરી હોય, એસપી કચેરી હોય કે જિલ્લા પંચાયત હોય કે આ ગુજરાતના રોડ રસ્તા હોય, તમામ જગ્યાએ આદિવાસી સમાજે પોતાનો પરસેવો આપીને આ ગુજરાતના વિકાસમાં એમનું ખૂબ મોટું યોગદાન છે। ત્યારે આદિજાતિ બજેટમાં આ વર્ષે 5425 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે ખૂબ ઓછી છે। કેન્દ્રીય આયોજન પંચ એવું કહે છે કે 15% આદિજાતિઓની વસ્તી સામે 17.57% એમનું બજેટ હોવું જોઈએ, એની સામે માત્ર 1.35% જ આદિજાતિઓને બજેટ ફાળવવામાં આવ્યું છે। જે લોકો વિકાસથી ઝંકી રહ્યા છે, વંચિત છે, એના માટે પણ સરકારે 1.35% જે બજેટ ફાળવ્યું છે, ત્યારે આપણને એના પરથી ખબર પડે છે કે સરકારને કેટલી ચિંતા આદિવાસીઓની છે। અને સાથીઓ, તમે જોયું હશે 2024-25માં આ જ પ્રકારે 4373 કરોડની જોગવાઈ થઈ હતી અને એ 4373 કરોડની સામે માત્ર 3373 કરોડ રૂપિયા જ વાપરવામાં આવ્યા। 1000 કરોડ રૂપિયા કાં છે, કયા હેડે પડેલા છે, એની કોઈ રેકોર્ડમાં માહિતી નથી। એ જ પ્રમાણે ગત નાણાકીય વર્ષ 2025-26માં 5120 કરોડની જોગવાઈ કરવામાં આવી, તેની સામે માત્ર ને માત્ર 2410 કરોડ જ આદિવાસીઓ માટે વાપરવામાં આવ્યા। ત્યારે એક બાજુ આદિવાસી વિસ્તારોમાં આંગણવાડી નથી, શાળાના ઓરડા નથી, કુપોષણથી બાળકો પીડાય છે। મારા જ નર્મદા જિલ્લાની વાત કરું, 11253 બાળકો કુપોષણથી પીડાય છે। દાહોદ જિલ્લામાં 19596 બાળકો કુપોષણથી પીડાય છે, સિકલ સેલ એનિમિયાથી પીડાય છે, અને સરકાર એ આદિવાસીઓનું બજેટ બીજી જગ્યાએ વાપરે છે। તો એ બજેટ ટ્રાઇબલ સપ્લાનના માધ્યમથી ડાયરેક્ટ આદિવાસીઓ માટે વપરાય એની અમે રજૂઆત કરી છે। એ જ પ્રમાણે જે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત અમે ખેડૂતોને ખેતીવાડીના બોર કરી આપતા હતા, દુધાળા પશુ આપતા હતા, માંડવા પ્રોજેક્ટ આપતા હતા, એ ગુજરાત પેટર્નમાં 1000થી પણ વધારે જોગવાઈ આગલા વર્ષોમાં હતી, આ વર્ષે માત્ર 200 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે, જે પણ એક દુઃખદ બાબત છે। એ જ પ્રમાણે જે બાળકોને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના જે ભારત સરકાર પુરસ્કૃત હતી, ઘણા વર્ષોથી ચાલુ હતી, આ સરકારે 28/10/2024ના રોજ પરિપત્ર બહાર પાડીને આદિજાતિના 12મા ધોરણ પછી ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જે પણ લોકો મેનેજમેન્ટ કોટા અને વેકેન્ટ કોટામાં એડમિશન લીધા છે એમના માટે શિષ્યવૃત્તિ બંધ કરી દીધી। સરકારને આજે અમે વિનંતી કરી છે, જે પણ આદિજાતિના વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ કોટામાં, વેકેન્ટ કોટામાં છે, એ ચાહે કોઈ પણ અભ્યાસક્રમમાં હોય, એને તાત્કાલિક અસરથી સ્કોલરશિપ ચાલુ કરવામાં આવે એવી અમે માંગણી કરી છે। સાથીઓ, એક ખૂબ જ ચર્ચિત મુદ્દો ઘણા વર્ષોથી ચાલે છે, આદિવાસીઓના ખોટા જાતિના સર્ટી લઈને લાખો લોકો નોકરીઓમાં લાગી ગયા છે। કેટલાક લોકો ચૂંટણીઓ લડીને વિધાનસભા સુધી પહોંચી ગયા છે અને શિક્ષણમાં પણ એ રીતના એડમિશનો લઈ લે છે।
અમે આજે સન્માન્ય ગૃહમાં કીધું 2018માં કાયદો બન્યો, 2020-22માં નિયમો બન્યા, છતાં પણ એ ખોટા લોકોને આજ દિન સુધી નોકરી હોય કે રાજકીય ક્ષેત્રે હોય કે શિક્ષણ ક્ષેત્રે હોય એમને બહાર કાઢવામાં આવ્યા નથી. ગુજરાત સરકારની વિભાગીય વિશ્લેષણ સમિતિ તાત્કાલિક અસરથી એવા લોકોને બહાર કાઢે એવી અમે સરકારશ્રીમાં રજૂઆત કરી છે. આદિવાસીઓનો અંબાજીથી ઉમરગામનો વિસ્તાર એ સમગ્ર શિડ્યુલ એરિયામાં આવે છે. એને બંધારણની કલમ 13(3) ક અંતર્ગત ત્યાં રૂઢિગત ગ્રામ સભાઓને પાવર આપવામાં આવ્યા છે. પૈસા એક્ટ 1996 અંતર્ગત ગ્રામ સભાને સર્વોપરી ગણવામાં આવી છે. ન વિધાનસભાના લોકસભા સબસે ઊંચી ગ્રામ સભા. આજે મેં વિધાનસભામાં સરકારશ્રીને કીધું અંબાજીથી ઉમરગામ વિસ્તારમાં એ ચાહે અંબાજી હોય, એ ચાહે કેવડિયા હોય, માલસામોટ હોય, ડમલાઈ હોય, વાલિયા હોય, આંબાડુંગર હોય કે નસવાડી હોય, દરેક જગ્યાએ આદિવાસીઓની જમીનો વિકાસના નામે બારોબાર લેવામાં આવે છે. સરકાર તાત્કાલિક ધોરણે અટકાવે. જ્યાં સુધી ગ્રામસભા પરવાનગી નહીં આપે, સહમતિ નહીં આપે, ત્યાં સુધી કોઈ પણ પ્રોજેક્ટમાં આ પ્રકારની જમીનો ના લેવામાં આવે એની આજે વિધાનસભામાં અમે રજૂઆત કરી છે. માન્ય મંત્રીને પણ કીધું છે કે જે વન અધિકાર અધિનિયમ 2006 જે કાયદો બન્યો કે ભાઈ જંગલ જમીનમાં રહેતા આદિવાસીઓ જે જંગલ જમીન ખેડે છે એમને એમના દાવાઓ આપવાના, એ જમીન એમને આપવાની. ત્યારે સરકારે શું કર્યું? એ કાયદા અંતર્ગત ઓફિસોમાં બેસીને ડિવિઝન હોય, પ્રાયોજના વહીવટદાર હોય, ગીર ફાઉન્ડેશન હોય કે કલેક્ટર કચેરી હોય, ઓફિસોમાં બેસીને કોઈને 10 ગુંઠા, કોઈને 20 ગુંઠા આપી દીધી છે. આજે સન્માન્ય ગૃહમાં મેં કીધું વન અધિકાર અધિનિયમ માટે જે લોકોએ સનતોની માગણી કરી છે એવા લોકોને કેટલો કબજો છે, એનો 5 એકરનો કબજો હોય કે 8 એકરનો કબજો હોય, એ કબજા પ્રમાણે માપણી કરીને એને એ જમીન આપી દેવામાં આવે એની માંગ કરી છે. અને સાથે સાથે જે ગુજરાતમાં આદિજાતિઓ માટેની વન અધિકાર અધિનિયમના પેન્ડિંગ દાવાઓ છે સત્વરે સરકાર એ આદિવાસીઓને એમના અધિકારો આપે એની પણ મેં માંગ કરી છે. સાથે સાથે ખૂબ જ મહત્ત્વની બાબત, નર્મદા ડેમનું પાણી સુજલામ સુફલામ સોની યોજના મારફતે સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાતથી લઈને કચ્છ સુધી પહોંચાડવામાં આવ્યું છે. જે ડેમ બન્યો એના વિસ્થાપિતો નર્મદા જિલ્લામાં જ વસે છે, એમની વસાહતો છે. એક બાજુ ઉકાઈ ડેમના વિસ્થાપિતો ત્યાં વસે છે નર્મદા જિલ્લામાં, એક બાજુ કરજણના વિસ્થાપિતો વસે છે. એમને પણ એમનું બાકી વળતર આપવામાં આવે અને એમને નર્મદા ડેમનું જ પાણી ત્યાં આપવામાં આવે એની પણ મેં માંગ કરી છે. માન્ય મંત્રીશ્રીએ અગાઉ અમને કીધું હતું કે ડેડિયાપાડામાં અમે ગંગાપુર ડેમ બનાવવા માટેની માંગણી ત્યાંથી આવી છે, બનાવવા ઈચ્છીએ છીએ. ડેડિયાપાડા તો એક બાજુ નર્મદા, ઉકાઈ ને કરજણ ત્રણેય ડેમને અડીને આવ્યું છે, તો એ ડેમનું જ પાણી ડેડિયાપાડાને આપવામાં આવે, નહીં કે નવો ડેમ બનાવીને આદિવાસીઓને ડૂબાડીને એમની જમીન લઈને એમને વિસ્થાપિત કરીને સ્થળાંતર કરીને ફરી એ જ પ્રકારે અન્યાય કરવામાં આવે. એટલે જ્યારે પણ સિંચાઈની સુવિધાની માંગણી છે તો નર્મદા ઉકાઈમાંથી જ આપવામાં આવે એની પણ મેં આજે માંગણી કરી છે. સાથે સાથે સન્માન્ય ગૃહમાં આદિવાસી વિસ્તારનો જે આંગણવાડીની ઘટ છે, શાળાના ઓરડાની ઘટ છે, કુપોષણ, સિકલ સેલ એનેમિયા છે, એના માટે યોગ્ય આયોજન કરીને આદિજાતિનું બજેટ વાપરવામાં આવે એ આજે સન્માન્ય ગૃહમાં સરકારને અમે રજૂઆત કરી છે. સાંભળો, આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને. હાલ તેમણે જે આજે વિધાનસભા ગૃહમાં આદિવાસી બજેટની વાત હોય કે આદિવાસી સમાજની જે જમીનો સરકાર દ્વારા લેવામાં આવે છે તેમને વિસ્થાપિત કરવામાં આવી રહ્યા છે તેના કારણે આ વિધાનસભા મુદ્દે ગજવી છે. દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.